શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ 2026માં અધિક માસ, પુરુષોત્તમ માસ કે મલમાસ આવી રહ્યો છે. 2026 આમ તો વર્ષના 12 માસ હોય છે, પરંતુ 13 માસનો થાય છે. આ પુરુષોત્તમ માસ ક્યારે પડે છે, પુરુષોત્તમ માસમાં શું કરવું શું ન કરવું તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો મંગલમૂર્તિ ભગવાન નારાયણની છે, પુરુષોત્તમ ભગવાનની છે. મિત્રો, પુરુષોત્તમ માસ એટલે અધિક માસ. મલમાસ પણ કહેવાય છે. મલમાસ એટલા માટે કે તે વધારાનો માસ છે અને પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને એ 3 વર્ષ હવે થવા જઈ રહ્યા છે. 2026ની સાલમાં પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પુરુષોત્તમ માસમાં માંગલિક કાર્યો વર્જિત છે, પરંતુ ભગવાન શ્રી નારાયણની ભક્તિ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ ઉત્તમ ફળ આપનાર છે. પરલોકનું ભાથું બાંધવા માટે આ પુરુષોત્તમ માસ આવે છે એવું પણ કહેવાય છે. સર્વે પાપોને નષ્ટ કરીને અંતે દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે પુરુષોત્તમ માસ આવે છે દર 3 વર્ષે. એ પુરુષોત્તમ માસ શા માટે આવે છે? જેમ કે ચંદ્ર કેલેન્ડરની અવધિ 354 દિવસની હોય છે, સૂર્ય કેલેન્ડરની અવધિ 365 દિવસની હોય છે, ત્યારે વર્ષે ને વર્ષે 11 દિવસનું અંતર વધતું જ જાય છે, જે 3 વર્ષે એક માસ તૈયાર થાય છે, જેને આપણે અધિક પુરુષોત્તમ માસ કહીએ છીએ. આ અધિક પુરુષોત્તમ માસ 2026માં જ્યેષ્ઠ માસમાં આવે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 17 મેથી તારીખ 15 જૂન સુધી જ્યેષ્ઠ માસમાં પુરુષોત્તમ માસ આવે છે. 2 જ્યેષ્ઠ માસ છે, જેમાં પહેલો જ્યેષ્ઠ છે તે પુરુષોત્તમ માસ હશે અને બીજો જ્યેષ્ઠ નિજ જ્યેષ્ઠ હશે. આમ 2 માસમાં પહેલો માસ પુરુષોત્તમ માસ તરીકે ઉજવાશે, જેમાં ભક્તિ, જ્ઞાન, પવિત્ર તીર્થોનું સ્નાન, દાન, જપ અને તીર્થાટન કરવા માટે શુભ મનાય છે. ઘેરે બેઠા પણ ભગવાનની ભક્તિ કરીને, ધૂન ધોળ ગાઈને, મંત્ર જાપ કરીને પ્રભુની નજીક રહેવા માટેનો આ પુરુષોત્તમ માસ છે. મુક્તિ દેવાવાળો આ પુરુષોત્તમ માસ છે. આ પુરુષોત્તમ માસમાં વિવાહ, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ જેવા કે નવી પ્રોપર્ટી ખરીદવી, વેચવી તે નિષેધ મનાય છે. કારણ કે અત્યારે અધિક માસ છે, તેમાં કોઈ તિથિ વારનો કોઈ ફળ રહેતું નથી. એટલા માટે આ માસમાં લૌકિક કાર્ય કરાતા નથી, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા, ઉપાસના, દાન, જપ, તપ, ગુરુ સેવા, ગૌ સેવા, પશુ પક્ષીની સેવા, દાન પુણ્ય કરવાથી અધિકથી અધિક લાભ થાય છે, આત્માનું કલ્યાણ થાય છે, જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે. આ અધિક માસમાં રામાયણ ગ્રંથ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, ગીતાજીનો પાઠ છે, તેવા શુભ ગ્રંથોનું વાચન કરવું, દાન કરવું શુભ મનાય છે. કારણ કે આ માસ છે તે માનસિક રીતે સક્ષમ થવા માટે, ઈશ્વરની નજીક જવા માટેનો માસ છે. આ 30 દિવસ સુધી ઈશ્વરની ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, સાથે જ પોતાની આત્માનું કલ્યાણ પણ કરી શકે છે. અધિક માસ શા માટે? કહેવાય છે કે કોઈને કોઈ માસના, તિથિના, વારના સ્વામી હોય છે, ઈષ્ટ દેવતા હોય છે. જ્યારે 3 વર્ષે અધિક માસની ઉત્પત્તિ થઈ, ત્યારે તે માસ પોતાને અનાથ જાણવા લાગ્યો અને તે ભગવાન વિષ્ણુ પાસે જઈને આજીજી કરવા લાગ્યો કે હે પ્રભુ, હું તો અનાથ છું, મારો કોઈ સ્વામી નથી. હે પ્રભુ, તો મારું શું થશે? ત્યારે ભગવાન નારાયણ, કે જે ભક્તવત્સલ કહેવાય છે, કૃપા નિધાન કહેવાય છે, આ સૃષ્ટિના પાલન પોષણ કરતા દેવતા મનાય છે, તેઓ પ્રસન્ન થઈને આ મલ માસને કહે છે કે હે માસાધિપતિ, આજથી હું તને મારું નામ આપું છું, જે ઉત્તમમાં ઉત્તમ છે, પુરુષોમાં પણ ઉત્તમ છે, તેવું પુરુષોત્તમ નામ આપું છું. ત્યારે પુરુષોત્તમ માસ અત્યંત પ્રસન્ન થયા અને તેઓ પણ 3 વર્ષે પુરુષોત્તમ માસના રૂપમાં પૂજાવા લાગ્યા.
એટલા માટે જ કહેવાય છે કે જેણે ભગવાને સ્વયં પોતાનું નામ આપી દીધું છે તેમાં જન્મ મૃત્યુ કેટલું સાર્થક થઈ જાય છે. એટલા માટે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પૂજા અર્ચના કરવી શુભ મનાય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. માટે ભગવાન નારાયણના આમ તો કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરી શકાય જે આપણને ઈષ્ટ હોય. ઈશ્વર ભાવના ભૂખ્યા છે. ભાવથી પ્રેમથી કરેલું નામ જપ અથવા પૂજન અથવા માનસિક સેવાથી પણ પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે. આ પુરુષોત્તમ માસની સર્વે ભક્તોને શુભકામના મંગલકામના. એવા પુરુષોત્તમ પ્યારાની જય થાવ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.